નમસ્તે વિદ્યાર્થીની બહેનો, ગુડ મોર્નિંગ. ધોરણ 11માં ગદ્ય 11 પૃથુચરિતમના પ્રથમ લેક્ચરમાં તમારું સ્વાગત છે. સૌ પ્રથમ તમને મારો પરિચય આપો. મારું નામ પંડ્યા માધવીબેન છે. મારું એજ્યુકેશન MA BEd. મારો સબ્જેક્ટ સંસ્કૃત છે. તમે બધા ધોરણ 10 પાસ કરીને 11મા ધોરણમાં પ્રવેશ મેળવ્યો તે બદલ ખૂબ ખૂબ અભિનંદન. આજે આપણે ગદ્ય 11નો અભ્યાસ કરીએ તે પહેલા વાર્ષિક પેપર સ્ટાઇલ સમજી લઈએ. તેમાં કુલ ગુણ 80 છે અને 5 વિભાગ પાડેલા છે: A, B, C, D અને E. તો પેપર સ્ટાઇલ જોઈએ હવે આપણે. પેપર સ્ટાઇલની અંદર 5 વિભાગ A, B, C, D, E, કુલ ગુણ 80. પ્રથમ વિભાગ A 16 ગુણનો છે. બીજો વિભાગ B 20 ગુણનો છે. ત્રીજો વિભાગ C 13 ગુણનો છે. ચોથો વિભાગ D 15 ગુણનો છે. પાંચમો વિભાગ E 16 ગુણનો છે. આમ કુલ 80 ગુણ છે. તો એમાં પ્રથમ વિભાગ A જોઈએ. અધોલિખિતેભ્યઃ વિકલ્પેભ્યઃ સમુચિતમ ઉત્તરમ ચિનુત. નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો. આમાં 8 MCQ છે અને 8 ગુણ છે, એટલે કે એક MCQ નો 1 ગુણ એટલે 8 MCQ ના 8 ગુણ. ત્યાર પછી એ વિભાગમાં જ અંદર 5 ખાલી જગ્યા આવે છે. પ્રદતેહિ પદેહિ રિક્ત સ્થાનાની પૂરયત, એટલે કે આપેલા નીચે આપેલી ખાલી જગ્યા પૂર્ણ કરો એવી 5 ખાલી જગ્યા છે અને 5 ખાલી જગ્યાના 5 ગુણ છે. ત્યાર પછી ક વર્ગેણ સહ ખ વર્ગમ યોજયત, એટલે કે ક વર્ગ સાથે ખ વર્ગને જોડો. એટલે જોડકા આપ્યા છે, 3 જોડકા છે. 3 જોડકાના 3 માર્ક છે, એટલે કે એક જોડકાનો 1 માર્ક. આ રીતે 14, 15, 16 3 પ્રશ્ન જોડકાના છે. અહીં વિભાગ એ પૂર્ણ થાય છે. એના કુલ 16 ગુણ થાય છે. ત્યાર પછી વિભાગ બી. વિભાગ બી ની અંદર અધોલિખિતસ્ય ગદ્યખંડસ્ય માતૃભાષાયામ અનુવાદ કુરુત. નીચે આપેલા ગદ્યખંડનો માતૃભાષામાં અનુવાદ કરો. તો તેની અંદર 2 ગદ્યખંડનો અનુવાદ કરવાનો છે, એટલે 1ના 4 માર્ક એટલે 2ના 8 માર્ક. પરંતુ 17મો જે પ્રશ્ન છે ગદ્યખંડનો તે ફરજિયાત છે, તેમાં અથવામાં આપેલો નથી. જ્યારે 18મો પ્રશ્ન છે ગદ્યખંડના ભાષાંતરનો, તો એમાં અથવામાં આપેલો છે. 18ના અથવામાં 18, એ બેમાંથી એક લખવાનો એટલે એના 4 ગુણ. ત્યાર પછી 19મો પ્રશ્ન છે અધોલિખિતસ્ય પદ્યખંડસ્ય માતૃભાષાયામ અનુવાદ કુરુત. નીચે આપેલા પદ્યખંડનો એટલે કે શ્લોકનો માતૃભાષામાં અનુવાદ કરો. હવે એમાં 19ના અથવામાં 19 છે, એટલે કે એક શ્લોકના અથવામાં બીજો શ્લોક છે, એના 4 ગુણ. અને 20મો શ્લોક જે છે એનું ભાષાંતર ફરજિયાત છે, એટલે 2 શ્લોકનું ભાષાંતર એટલે 4 ને 4 8 ગુણ. ત્યાર પછી નો પ્રશ્ન 21મો અધોદતમ ગદ્યખંડમ પઠિત્વા પ્રશ્નાનામ ઉત્તરાણી સંસ્કૃત ભાષાયામ લિખત. નીચે આપેલા ગદ્યખંડને વાંચીને પ્રશ્નના ઉત્તરો સંસ્કૃતમાં આપો. આ ગદ્યખંડ છે એ તમારા પાઠ્યપુસ્તકમાંથી લીધેલો હશે. તો એ ગદ્યખંડ વાંચી અને નીચે જે 4 પ્રશ્નો આપ્યા છે એના જવાબ તમારે સંસ્કૃતમાં લખવાના છે. 4 પ્રશ્ન છે, ગુણ પણ 4 છે. અહીં બી વિભાગ પૂર્ણ થાય છે. બી વિભાગ 20 ગુણનો છે. ત્યાર પછી વિભાગ સી, એમાં 22મો પ્રશ્ન સમીક્ષાત્મિકા ટિપ્પણી લિખત, એટલે કે સમીક્ષાત્મક નોંધ લખો. એના 6 ગુણ છે. એમાં તમારે 2 સમીક્ષાત્મક નોંધ લખવાની થશે. 22મા અથવામાં 22મો હશે અને 23માના અથવામાં 23મો હશે. ત્યાર પછી 24મો પ્રશ્ન અધોદતમ ગદ્યખંડમ પઠિત્વા પ્રશ્નાનામ ઉત્તરાણી સંસ્કૃત ભાષાયામ લિખત. નીચે આપેલા ગદ્યખંડ વાંચીને પ્રશ્નોના ઉત્તરો સંસ્કૃત ભાષામાં લખો. હવે જે પેલો ગદ્યખંડ આવ્યો તો 21મો વિભાગ બીમાં, એ તમારા પાઠ્યપુસ્તકમાંથી હશે. હવે આ જે ગદ્યખંડ વાંચીને પ્રશ્નના જવાબ આપવાના હશે એ તમારા પાઠ્યપુસ્તકની બહારનો હશે. એટલે આમાં 5 પ્રશ્ન છે, એના 5 ગુણ. ત્યાર પછી 25મો પ્રશ્ન પદ્યસ્ય પૂર્તિ વિધેયા,
એટલે કે શ્લોક પૂર્તિ કરો. હવે એમાં ઓપ્શન નથી આપેલો, અથવામાં નથી આપેલું, એક જ શ્લોક પૂર્તિ છે, તે ફરજિયાત છે અને તેના 2 ગુણ છે. અહીં વિભાગ સી પૂર્ણ થાય છે. એના કુલ ગુણ 13 છે. વિભાગ ડી, અધોદતાનામ પ્રશ્નાનામ માતૃભાષાયામ ઉત્તરાણી લિખત. નીચે આપેલા પ્રશ્નોના માતૃભાષામાં ઉત્તર લખો. 12 ગુણ છે. પ્રશ્ન 6 છે. 6 એ 6 ફરજિયાત છે, એટલે કે એક પ્રશ્નના 2 ગુણ એટલે 6 પ્રશ્નના 12 ગુણ. એટલે આ ગુજરાતી પ્રશ્નો છે. ત્યાર પછી 32મો પ્રશ્ન છે અર્થ વિસ્તારમ કૃત, એટલે અર્થ વિસ્તાર લખવાનો છે. તેના 3 ગુણ છે. તેમાં પણ ઓપ્શન નથી, એટલે ફરજિયાત છે. અહીં ડી વિભાગ પૂરો થાય છે. ડી વિભાગ 15 ગુણનો છે. ત્યાર પછી છેલ્લો 5મો વિભાગ ઈ, સંક્ષેપ્તમ પરિચયમ લિખત, એટલે કે સંક્ષિપ્ત પરિચય લખો. એમાં એના 6 ગુણ છે. એમાં 33માના અથવામાં 33મું છે. જે આ વિભાગ ઈ છે એ તમારે પાછળ આપેલા ન્યાય, છંદ, અલંકાર અને સંસ્કૃત સાહિત્યનો પરિચય એમાંથી વિભાગ ઈ લીધેલો છે. એટલે 33માના અથવામાં 33મો પ્રશ્ન, એના 3 ગુણ. ત્યાર પછી 34માના અથવામાં 34મી નોંધ, એના 3 ગુણ, એટલે ટોટલ 6 ગુણ. ત્યાર પછી 35મો પ્રશ્ન, ન્યાય સમજાવો. હવે 35મો પ્રશ્ન ન્યાયનો હશે, એના 2 ગુણ. ત્યાર પછી પ્રશ્ન 36, 36મો પ્રશ્ન પણ ન્યાયમાંથી હશે, તેના પણ 2 ગુણ. 37મો પ્રશ્ન એ અલંકાર પૂછેલો હશે, અલંકારનું લક્ષણ અથવા ઉદાહરણ, તેમના પણ 2 ગુણ. ત્યાર પછી 38મો પ્રશ્ન, તો એની અંદર છંદ પૂછેલો હશે, એના 2 ગુણ. અને છેલ્લો 39મો પ્રશ્ન છે એ સંસ્કૃત સાહિત્યના ઇતિહાસમાંથી કોઈ પણ 2 ગુણનો પ્રશ્ન પૂછેલો હશે. એટલે આ રીતે તમારા વિભાગ ઈ છે એ 16 ગુણનો થાય છે અને 5 વિભાગના થઈને 80 ગુણ થાય છે. આ તમારી પેપર સ્ટાઇલ છે. તો અને આમે 11મા ધોરણમાં તમારે સંસ્કૃતનો અભ્યાસક્રમ જોઈએ તો 10 પદ્ય, 10 ગદ્ય, 10 ન્યાય, 4 અલંકાર, 5 છંદ અને સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ આવે છે. તો એમાં આજે આપણે સૌપ્રથમ ગદ્ય 11 પૃથુચરિતમનો અભ્યાસ કરવાનો છે. તો પૃથુચરિતમનો અભ્યાસ કરીએ તે પહેલા આપણે તેની પૂર્વ ભૂમિકા જોઈ લઈએ. નેક્સ્ટ સ્લાઇડ. ગદ્ય 11 પૃથુચરિતમ પૂર્વ ભૂમિકા. હવે આ પૃથુચરિતમ જે આપણો પદ્ય છે, જે પાઠ છે, એના રચયિતા મહર્ષિ વેદવ્યાસ છે. તો પહેલા આપણે મહર્ષિ વેદવ્યાસનો પરિચય કરીએ. મહર્ષિ વેદવ્યાસના પિતાનું નામ પરાશર મુનિ હતું. મહર્ષિ વેદવ્યાસની માતાનું નામ સત્યવતી હતું. વેદવ્યાસનું મૂળ નામ કૃષ્ણદ્વૈપાયન હતું. વેદવ્યાસના શરીરનો રંગ કાળો હતો, તેને સંસ્કૃતમાં કૃષ્ણ કહેવાય. અને વેદવ્યાસ તપ કરવા માટે દ્વૈપાયન દ્વીપમાં જતા રહ્યા હતા. એટલે કે દ્વૈપાયન નામનો દ્વીપ હતો, ત્યાં પોતે તપ કરવા ગયેલા હતા, એટલા માટે તેમનું નામ કૃષ્ણદ્વૈપાયન પડ્યું હતું. વેદવ્યાસે તપ કર્યા બાદ વેદો પર ભાષ્ય લખ્યું હતું. ત્યારથી તે મહર્ષિ વેદવ્યાસ તરીકે પ્રસિદ્ધ થયા. વેદવ્યાસે 18 પુરાણોની રચના કરી હતી અને વેદ પર ભાષ્ય લખ્યું હતું. તો આ વેદવ્યાસનો સંબંધ મહાભારત સાથે પણ છે. તે મહાભારતનું જ એક પાત્ર છે. તો કઈ રીતે તે આપણે સમજીએ. સૌપ્રથમ તો આપણે જાણ્યું કે વેદ વ્યાસના પિતા પરાશર અને માતા સત્યવતી હતા. તે માતા સત્યવતીના લગ્ન હસ્તિનાપુરના રાજા શાંતનુ સાથે થયા હતા. આ શાંતનુ રાજાના પ્રથમ પત્ની ગંગાજી અને બીજા પત્ની સત્યવતી હતા. આ ગંગાજીના 8મા પુત્ર દેવરથ, એટલે કે જે ભીષ્મ નામથી પ્રસિદ્ધ હતા. આ રીતે વેદવ્યાસનો સંબંધ મહાભારત સાથે જોડાયેલો છે અને તે પોતે જ મહાભારતનો એક પાત્ર છે અને રચના પણ પોતે જ કરી છે. આ વેદવ્યાસે 18 પુરાણની રચના કરી છે.
18 પુરાણના નામ આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ, જે 18 પુરાણની વેદવ્યાસે રચના કરી. 18 પુરાણના નામ 18 પુરાણના નામ: પહેલું બ્રહ્મ પુરાણ, બીજું પદ્મ પુરાણ, ત્રીજું વિષ્ણુ પુરાણ, ચોથું શિવ પુરાણ, પાંચમું શ્રીમદ ભગવત પુરાણ, છઠ્ઠું નારદીય પુરાણ, સાતમું માર્કંડેય પુરાણ, આઠમું અગ્નિ પુરાણ, નવમું ભવિષ્ય પુરાણ, દસમું બ્રહ્મ વૈવર્ત પુરાણ, 11મું લિંગ પુરાણ, 12મું વરાહ પુરાણ, 13મું સ્કંદ પુરાણ, 14મું વામન પુરાણ, 15 કૂર્મ પુરાણ, 16 મત્સ્ય પુરાણ, 17 ગરુડ પુરાણ અને 18 બ્રહ્માંડ પુરાણ. આ રીતે 18 પુરાણો આપેલા છે. આ 18 પુરાણોની રચના મહર્ષિ વેદવ્યાસે કરેલી છે. આ 18 પુરાણના કુલ 10 લક્ષણો છે. કેટલા? 10 લક્ષણો છે, પરંતુ મુખ્ય 5 લક્ષણ જ છે. મુખ્ય 5 લક્ષણો છે, જે આપણે હવે પછીની સ્લાઇડમાં અભ્યાસ કરશું. તો આ 5 લક્ષણમાંથી આપણે પ્રથમ લક્ષણ, એટલે કે આ 5 લક્ષણ છે એ છે પુરાણના છે. આ 5 લક્ષણ જે ગ્રંથમાં હોય તે પુરાણ તરીકે ઓળખાય છે. સૃષ્ટિની ઉત્પત્તિ કઈ રીતે થઈ? પ્રથમ, સૃષ્ટિની ઉત્પત્તિ કઈ રીતે થઈ, એટલે કે પહેલા લક્ષણનું નામ છે સર્ગ, સૃષ્ટિની ઉત્પત્તિનું વર્ણન. બીજું લક્ષણ છે પ્રતિસર્ગ, એટલે કે સૃષ્ટિના વિનાશનું વર્ણન. ત્રીજું લક્ષણ છે વંશ, એટલે વારસો, સૂર્યવંશ અને ચંદ્રવંશમાં થયેલા રાજાઓની સૂચિ. ચોથું લક્ષણ છે મન્વંતર, એટલે બે મનુઓના અસ્તિત્વના સમયગાળામાં બનેલી ઘટનાનું વર્ણન. ત્યાર પછી પાંચમું લક્ષણ છે વંશાનુચરિત, સૂર્યવંશ અને ચંદ્રવંશમાં થયેલા પરાક્રમી રાજાઓના ચરિત્રનું વર્ણન. આ રીતે મુખ્ય 5 લક્ષણ છે. તો આ 5 લક્ષણમાંથી આપણે પ્રથમ લક્ષણ સર્ગનો નેક્સ્ટ સ્લાઇડમાં પરિચય કરીએ. પ્રથમ લક્ષણ સર્ગ. સૃષ્ટિની ઉત્પત્તિ કઈ રીતે થઈ તે સમજીએ. પ્રથમ તો ચારે તરફ જળ જ વહેતું હતું. ભૂગોળમાં પણ તમે ભણી ગયા હશો કે 71% જળ અને 29% પૃથ્વી છે. તો એક જળના પરપોટામાંથી વિષ્ણુ ભગવાન ઉત્પન્ન થયા. તો બીજો સર્ગની વાત એ છે કે વિષ્ણુ ભગવાને પોતાની નાભીમાંથી કમળ પર બિરાજેલા બ્રહ્માની ઉત્પત્તિ કરી. સૌપ્રથમ વિષ્ણુ ભગવાન ઉત્પન્ન થયા જળના પરપોટામાંથી. ત્યાર પછી વિષ્ણુ ભગવાને પોતાની નાભીમાંથી કમળ પર બિરાજેલા બ્રહ્માની ઉત્પત્તિ કરી. વિષ્ણુ ભગવાને બ્રહ્માજીને સૃષ્ટિની ઉત્પત્તિ કરવા માટે 24 તત્વો આપ્યા. એ 24 તત્વો ક્યાં ક્યાં? તો કે 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 5 મહાભૂત. 5 મહાભૂત એટલે શું? તો કે પૃથ્વી, આકાશ, અગ્નિ, વાયુ, જળ. ત્યાર પછી 5 વિષયો આપ્યા. એ 5 વિષયો એટલે શબ્દ, રૂપ, રસ, સ્વાદ અને ગંધ. ત્યાર પછી 4 પ્રકારનું અંતઃકરણ. કયું? તો કે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આ રીતે ટોટલ 24 તત્વ આપ્યા. આ 24 તત્વ અને 25મું તત્વ ભગવાનનો એક અંશ એટલે કે આત્મા. આ રીતે આપણા મનુષ્યના દેહનું નિર્માણ થાય છે. બ્રહ્માજીએ મનમાં આવેલા સંકલ્પ દ્વારા 10 માનસ પુત્રોની ઉત્પત્તિ કરી. ત્યાર પછી બ્રહ્માજીએ પોતાના ડાબા હાથમાંથી મનુરાજાને અને જમણા હાથમાંથી શત્રુપા રાણીને ઉત્પન્ન કર્યા. આ મનુરાજા અને શત્રુપા રાણીને 5 સંતાનો થયા. 3 દીકરીઓ અને 2 દીકરા. આ રીતે સૃષ્ટિની ઉત્પત્તિ થઈ. એટલે આ પહેલું લક્ષણ હતું સર્ગ. એનો અર્થ એ કે સૃષ્ટિની ઉત્પત્તિ કઈ રીતે થઈ તેનું વર્ણન આપણે જોયું કે સૌપ્રથમ વિષ્ણુ, ત્યાર પછી બ્રહ્મા, અને બ્રહ્માને વિષ્ણુએ 24 તત્વો આપ્યા. એના દ્વારા એને 10 માનસ પુત્રો ઉત્પન્ન કર્યા.
અને ત્યાર પછી એના 2 હાથમાંથી મનુરાજા અને શત્રુપા રાણીને ઉત્પન્ન કર્યા અને એને ત્યાં 5 સંતાનો થયા. આ રીતે સૃષ્ટિની ઉત્પત્તિ આગળ વધી. તો હવે પુરાણનું આ પ્રથમ લક્ષણ ભણ્યા બાદ આપણે બીજું લક્ષણ નેક્સ્ટ સ્લાઇડમાં ભણશું, જે છે પ્રતિસર્ગ. પ્રતિસર્ગ એટલે સૃષ્ટિનો વિનાશ. આપણે જાણીએ છીએ કે જેનો જન્મ છે તેનું મૃત્યુ નિશ્ચિત છે, જેની ઉત્પત્તિ છે તેનો વિનાશ પણ નિશ્ચિત છે. બ્રહ્માજીએ સૃષ્ટિની ઉત્પત્તિ કરી. બ્રહ્માજીએ સૃષ્ટિની ઉત્પત્તિ કરી અને ભગવાન વિષ્ણુ તેનું સંચાલન કરે છે. ભગવાન વિષ્ણુ તેનું સંચાલન કરે છે. જ્યારે ભગવાન શંકર સૃષ્ટિનો વિનાશ કરે છે. ભગવાન શંકર સૃષ્ટિનો વિનાશ કરે છે. આ બાબતને ટૂંકમાં સમજીએ તો અંગ્રેજીમાં ભગવાનને ગોડ કહેવાય છે, GOD. તો આ ગોડના આ 3 લેટર પ્રમાણે આપણે જોઈએ તો G ફોર જનરેટર એટલે કે ઉત્પત્તિ કરતા બ્રહ્મા, O ફોર ઓપરેટર એટલે કે પાલન કરતા વિષ્ણુ, D ફોર ડિસ્ટ્રોયર એટલે કે સંહારક કરતા શિવ. એટલે ત્રણેય ભગવાન છે કે જે પ્રથમ છે એ ઉત્પત્તિ કરતા બ્રહ્મા છે, બીજા વિષ્ણુ છે એ પાલન કરતા છે અને શિવ છે એ સંહાર કરતા છે. તો આ બીજું લક્ષણ છે પ્રતિસર્ગ. ત્યાર પછી પુરાણનું ત્રીજું લક્ષણ આપણે ભણીશું નેક્સ્ટ સ્લાઇડમાં, એટલે વંશ. ત્રીજું લક્ષણ કયું છે? વંશ. તો વંશ ત્રીજું લક્ષણ જોઈએ. તે સમયમાં 2 મોટા વંશ હતા. પ્રથમ સૂર્યવંશ અને બીજું ચંદ્રવંશ. ત્યાર પછી સૂર્યવંશમાં રામનો જન્મ અને ચંદ્રવંશમાં કૃષ્ણનો જન્મ થયો હતો. આ રીતે આ લક્ષણની અંદર સૂર્યવંશ અને ચંદ્રવંશના રાજાઓનું વર્ણન આવે છે. એટલે આ ત્રીજું લક્ષણ પુરાણનું. ત્યાર પછી પુરાણનું ચોથું લક્ષણ જોઈએ નેક્સ્ટ, જે છે મન્વંતર. હવે પુરાણનું ચોથું લક્ષણ એટલે મન્વંતર. આ લક્ષણ છે એ મહત્વનું છે. મન્વંતર એટલે સમયની ગણતરી પ્રમાણે 4 યુગ. 4 યુગ છે. એમાં પ્રથમ છે સતયુગ. તો એ કેટલા વર્ષનો છે? 17,28,000 વર્ષ. ત્યાર પછી બીજો છે ત્રેતાયુગ, એ 12,96,000 વર્ષ. ત્યાર પછી ત્રીજો છે દ્વાપર, 8,64,000 વર્ષ. ત્યાર પછી ચોથો છે કલયુગ, એ 4,32,000 વર્ષ. આ 4 યુગ છે. તો આ ચારેય યુગનો આપણે કુલ ટોટલ કરીએ, સરવાળો કરીએ તો કેટલા થાય? 43,20,000 વર્ષ. 43,20,000 વર્ષ એટલે કે એક ચોકડી કહેવાય આને. એક ચોકડી પૂર્ણ થઈ કહેવાય. તો 43,20,000 ગુણ્યા 71 એટલે કે આ જે એક ચોકડી છે એવી 71 વખત આવે છે. એટલે 43,20,000 ગુણ્યા 71. આ રીતે એક ચોકડીને 71 વડે ગુણો ત્યારે એક મન્વંતર પૂર્ણ થાય છે. 43,20,000 ગુણ્યા 71 બરાબર કેટલા થાય? તો કે 30,67,20,000. 30,67,20,000 એટલે મન્વંતર. આવા 14 મન્વંતર હોય છે. આવા 14 મન્વંતર હોય છે. એટલે કે 30,67,20,000 ગુણ્યા 14 તો કેટલા આવશે? કે 4,39,40,40,80,000 વર્ષ થાય ત્યારે બ્રહ્માજીનો એક દિવસ પૂર્ણ થાય. આટલું થાય ને ત્યારે બ્રહ્માજીનો એક દિવસ પૂર્ણ થાય. અને આ જ રીતે ફરીથી 14 મન્વંતર પૂર્ણ થાય એટલે બ્રહ્માજીની એક રાત્રિ પૂર્ણ થાય. આ રીતે બ્રહ્માજીનું 100 વર્ષનું આયુષ્ય પૂર્ણ થાય એટલે સૃષ્ટિનો વિનાશ થાય. આ હતું ચોથું લક્ષણ મન્વંતર. તો ત્યાર પછી આપણે પાંચમું લક્ષણ છેલ્લું વંશાનુચરિતનો અભ્યાસ નેક્સ્ટ સ્લાઇડ કરશું. પાંચમું લક્ષણ વંશાનુચરિત. સૂર્યવંશ અને ચંદ્રવંશમાં જે પ્રતાપી રાજા થઈ ગયા હોય, સૂર્યવંશ અને ચંદ્રવંશમાં જે પ્રતાપી રાજા થઈ ગયા હોય એનું જીવનચરિત આવેલું છે. જેમ કે આપણે ત્રીજું લક્ષણ વંશ જોયું, તેમાં સૂર્યવંશમાં રામ અને ચંદ્રવંશમાં કૃષ્ણ આવે છે. આ બંને વંશમાં જે પરાક્રમી રાજાઓ થઈ ગયા તેનું વર્ણન આવે છે. હવે આપણે આ
5 લક્ષણોનો અભ્યાસ કર્યો. તો આ જે પુરાણ છે એનો અભ્યાસ શા માટે છે, આપણે શા માટે કરવાનો છે? તો કે ભારતની પ્રાચીન પરંપરાઓ તેમજ ઇતિહાસની જાણકારી માટે, પ્રાચીન ભારતની પરંપરાઓ તેમજ ઇતિહાસની જાણકારી માટે પુરાણ સાહિત્યનો અભ્યાસ જરૂરી બને છે. પુરાણોમાં ઉલ્લેખ થયો છે એવા મહાપુરુષોના જીવનથી પરિચિત થઈ સામાન્ય મનુષ્ય પણ તે મુજબ જીવન જીવવાની પ્રેરણા મેળવે છે. એટલા માટે આ અભ્યાસ કરવો જરૂરી છે. તો હવે આ પ્રેરણા મળતા ગદ્ય પાઠનું વિષય વસ્તુ હવે પછીની સ્લાઇડમાં ભણશું. વિષય પ્રવેશ એટલે કે વિષય વસ્તુ. વ્યાસ દ્વારા રચાયેલા 18 પુરાણોમાં મત્સ્ય પુરાણ પ્રસિદ્ધ છે. 18 પુરાણ હતા એમાંથી પ્રસિદ્ધ મત્સ્ય પુરાણ છે. આ મત્સ્ય પુરાણમાં સ્વયંભૂ નામના મનુના વંશમાં થયેલા રાજા પૃથુનું જીવન ચરિત આવે છે. તેના આધારે આ પાઠ સંપાદિત કરવામાં આવેલો છે. પુરાણોમાં ભૂમિનું દોહન કરીને અન્ન મેળવવા માટે સૌ પ્રથમ પ્રયત્ન કરનાર રાજા તરીકે પૃથુનો નિર્દોષ છે. એટલે કે સૌ પ્રથમ ખેતીના કૃષિના પુરસ્કર્તા હોય તો પૃથુ રાજા છે. ભૂમિને ગાયનું રૂપ આપ્યું છે, જ્યારે રાજાને દોહનનાર ગોવાળનું રૂપ આપ્યું છે, દોહન ક્રિયાને ખેતીકામનું રૂપ આપ્યું છે અને દૂધને અન્નનું રૂપ આપ્યું છે. આ રીતે કૃષિ કામના પુરસ્કર્તા તરીકે રાજા પૃથુનું વર્ણન થયેલું છે. તો હવે આપણે આપણા પાઠ્યપુસ્તકમાં આવેલા પૃથુચરિતમ ગદ્ય 11 નો અભ્યાસ કરીએ. નેક્સ્ટ સ્લાઇડમાં તેના પહેલા પેરેગ્રાફનો અભ્યાસ કરશું. ગદ્ય 11 પૃથુચરિત, પ્રથમ પેરેગ્રાફ. સ્વાયંભુવસ્ય મનોહ વંશે અંગ નામક રાજા અભવત. સ્વયંભુવસ્ય મનોહ એટલે તો કે સ્વયંભૂ નામના મનુના. સ્વયંભુવસ્ય મનોહ શબ્દ એટલે સ્વયંભૂ નામના મનુના. વંશે એટલે વંશમાં. અંગ નામક એટલે અંગ નામનો. અભવત એટલે થયો. નીચે શબ્દાર્થ આપેલા છે, નોટ કરી લેજો. સળંગ ગુજરાતી આ વાક્યનું સ્વયંભૂ મનુના વંશમાં અંગ નામનો રાજા થઈ ગયો. સ્વયંભૂ મનુના વંશમાં અંગ નામનો રાજા થઈ ગયો. તો મનુ રાજાના વંશમાં આગળ જતા અંગ રાજા થાય છે. કઈ રીતે? તો કે સૌ પ્રથમ મનુ રાજા, એને 2 પુત્રો હતા, પ્રિયવ્રત અને ઉતાનપાદ. એમાં જે બીજા પુત્ર ઉતાનપાદ છે તેનો પુત્ર ધ્રુવ છે, જેનું નામ તમે સાંભળ્યું હશે. ધ્રુવના પુત્ર છે વત્સર, વત્સરના પુત્ર પુષ્પાર્ણ, તેમના પુત્ર વ્યુષ્ટ અને તેમના પુત્ર સર્વતેજસ, સર્વતેજસના પુત્ર ચક્ષુષ, ચક્ષુષના પુત્ર ઉલ્મુખ અને ઉલ્મુખના પુત્ર આ અંગ, જે આપણા પાઠમાં પ્રથમ પંક્તિમાં નામ આપેલું છે તે. તો આ સ્વયંભૂ મનુના વંશમાં અંગ નામનો રાજા થઈ ગયો. ત્યાર પછી સહ દયાલુ ધર્મનિરત ચ આસીત. સહ એટલે તે, દયાલુ એટલે દયાળુ, ધર્મનિરત એટલે કે ધર્મમાં લાગેલો રહેનાર, ચ એટલે અને, આસીત એટલે હતો. તે દયાળુ અને ધર્મનિષ્ઠ હતો, અથવા તો તે દયાળુ અને ધર્મમાં લાગેલો રહેનાર હતો. હવે અંગ રાજા કેવા હતા? તો કે દયાળુ હતા અને ધર્મપરાયણે હતા. ત્યાર પછી તસ્ય વેન નામક પુત્ર સમભવત. તસ્ય એટલે તેને, વેન નામક એટલે વેન નામનો, પુત્ર એટલે પુત્ર, સમભવત એટલે થયો અથવા હતો. તેને વેન નામનો એક પુત્ર થયો. કોને? તો કે અંગરાજાને. અંગરાજા છે એ કેના વંશમાં જન્મા? સ્વયંભૂ મનુના વંશમાં. અને અંગને કેવા નામનો પુત્ર થયો? તો કે વેન નામનો પુત્ર થયો. એટલે તેને વેન નામનો પુત્ર થયો. સહ ક્રૂરઃ અધર્મ નિરતઃ ચ આસીત. સહ એટલે તે,
ક્રૂરઃ એટલે ક્રૂર, અધર્મનિરતઃ એટલે અધર્મમાં રહેનારો, ચ એટલે અને, આસીત એટલે હતો. તે ક્રૂર અને અધર્મમાં રહેનારો હતો. હવે વેન રાજા કેવા હતા? તો કે ક્રૂર એટલે કે કઠોર અને અધર્મમાં રચ્યા પચ્યા રહેનારા હતા. જ્યારે એના પિતા અંગ તો કે દયાળુ અને ધર્મપરાયણ હતા, પરંતુ તેનો પુત્ર વેન છે એ તો કે કઠોર અને અધર્મમાં રચ્યો પચ્યો રહેનારો હતો. તેન યજ્ઞ દાનાદિનમ સત્કર્માણી નિષિદ્ધાની. તેન એટલે તેને, કોને? વેન રાજાએ. યજ્ઞમ દાના આદિનમ એટલે યજ્ઞ દાન વગેરેને, સત્કર્માણી એટલે કે સત્કર્મોને, સારા કાર્યોને, નિષિદ્ધાની, નિષિદ્ધાની એટલે નિષેધ કર્યો હતો અથવા મનાઈ કરી હતી. તેને યજ્ઞ દાન વગેરે સત્કર્મોનો નિષેધ કર્યો હતો અથવા તો તેને યજ્ઞ દાન વગેરે સારા કાર્યોની મનાઈ કરી હતી. કોને? વેન રાજાએ. દુર્જનાઃ સત્કારિતાઃ સજ્જનાઃ ચ દુષ્કારિતાઃ. દુર્જનાઃ એટલે દુર્જનો, દુર્જનોને, સત્કારિતાઃ એટલે સત્કાર્ય અથવા તો માન આપ્યું હતું, સજ્જનાઃ એટલે સજ્જનોને, ચ એટલે અને, દુષ્કારિતાઃ એટલે અપમાનિત કરાયેલા. એટલે સળંગ ગુજરાતી જોઈએ. તેણે દુર્જનોનો સત્કાર કર્યો હતો અને સજ્જનોને અપમાનિત કર્યા હતા. હવે વેન રાજા ક્રૂર અને અધર્મી હતો એટલે દુર્જન માણસોને તે સત્કારતો, માન આપતો, પરંતુ સજ્જન માણસોને તે અપમાનિત કરતો. ત્યાર પછી જોઈએ ફલતઃ ચોર આદિનામ પ્રવૃત્તિ સર્વત્ર પ્રવર્તિતા. ફલતઃ એટલે પરિણામે, ચોર આદિનામ એટલે ચોરી વગેરે, પ્રવૃત્તિ એટલે પ્રવૃત્તિ, સર્વત્ર એટલે બધે, પ્રવર્તિતા એટલે પ્રવૃત્તિ હતી અથવા ફેલાઈ ગઈ હતી. સળંગ ગુજરાતી. પરિણામે ચોરી વગેરે જેવી પ્રવૃત્તિઓ બધે જ ફેલાઈ ગઈ હતી અથવા તો પરિણામે ચોરી વગેરે જેવી પ્રવૃત્તિ બધે જ પ્રવૃત્તિ હતી. શું કામે આવું બની ગયું રાજ્યમાં? તો કે અંગરાજા તો દયાળુ ને ધર્મપરાયણ હતા, પરંતુ તેનો પુત્ર વેન છે એ રાજ્ય ગાદી ઉપર બેઠો ત્યાર પછી અધર્મ ફેલાણો. શું કામે? તો કે વેન પોતે જ ક્રૂર, કઠોર અને અધર્મી હતો. એટલે તેને શું કર્યું? તો કે સારા જે કાર્ય હતા, યજ્ઞ કરવો, દાન આપવું, એવા સારા કાર્યની મનાઈ કરી રાજ દરબારમાં. અને દુર્જન માણસોને પોતે સત્કારતો, સંગત કરતો અને સજ્જન માણસોને અપમાનિત કરતો. એનું પરિણામ શું મળ્યું? તો કે પરિણામે ચોરી જેવી વગેરે પ્રવૃત્તિ આખા રાજ્યમાં ફેલાઈ ગઈ. ત્યાર પછી જોઈએ સજ્જનાનામ ધનમ ધાન્યમ ચ દુર્જનેહિ પરિહતમ. સજ્જનાનામ એટલે સજ્જનોના, ધનમ ધાન્યમ, ધનમ એટલે ધન, ધાન્યમ એટલે ધાન્ય અથવા અનાજ, ચ એટલે અને, દુર્જનેહિ એટલે દુર્જન લોકોએ, પરિહતમ એટલે ચોરી લીધા. સળંગ ગુજરાતી. સજ્જનોના ધન અને ધાન્યને, સજ્જનોના ધન અને ધાન્યને દુર્જનોએ ચોરી લીધા હતા. યજ્ઞ કર્મ અભાવે દુર્ભિક્ષ પ્રાવર્તત. યજ્ઞ એટલે યજ્ઞ, કર્મ અભાવે એટલે કે કર્મના અભાવે, યજ્ઞ કર્મના અભાવે અથવા તો યજ્ઞ ન થતો હોવાથી, દુર્ભિક્ષ એટલે દુષ્કાળ, પ્રાવર્તત એટલે થયો, યજ્ઞ કર્મના અભાવે દુષ્કાળ થયો. ફરીથી યજ્ઞ એટલે યજ્ઞ, કર્મ અભાવે એટલે કર્મના અભાવે, દુર્ભિક્ષ એટલે દુષ્કાળ, પ્રાવર્તત એટલે થયો, યજ્ઞ કર્મના અભાવે દુષ્કાળ થયો. ભૂતલમ યજ્ઞ દાન રહિતમ નિર્ધમમ ચ સજ્જાતમ. ભૂતલમ એટલે ધરતી, પૃથ્વી, યજ્ઞ એટલે યજ્ઞ, દાન રહિતમ એટલે દાન રહિત, નિર્ધમમ એટલે ધર્મ વિહોણી અથવા ધર્મ વિનાની, ચ એટલે અને, સજ્જાતમ એટલે થઈ. ફરીથી ભૂતલમ એટલે ધરતી, યજ્ઞ એટલે યજ્ઞ, દાન એટલે દાન રહિત, નિર્ધમમ એટલે કે ધર્મ વિહોણી, ચ એટલે અને, સજ્જાતમ એટલે થઈ. સળંગ ગુજરાતી. ધરતી યજ્ઞ દાન રહિત અને ધર્મ વિહોણી થઈ ગઈ. હવે ધરતીની હાલત કેવી થઈ ગઈ? તો કે યજ્ઞ અને દાન જેવી પ્રવૃત્તિઓ વેન રાજાએ બંધ કરાવી દીધી હતી, એટલે ચારે તરફ અધર્મ ફેલાઈ ગયેલો હતો, એટલે પૃથ્વી અધર્મી થઈ ગઈ હતી. જ્યારે એના પિતા અંગરાજા હતા એ કેવા હતા?
તો કે દયાળુ અને ધર્મપરાયણ હતા. પરંતુ તેનો પુત્ર વેન જ્યારે રાજગાદી આવ્યો તો તે વેન રાજા કેવા હતા? તો કે તે ક્રૂર અને અધર્મી હતા. જેના કારણે તેને શું કર્યું હતું રાજ દરબારમાં? તો કે યજ્ઞ, દાન વગેરે જેવા જે સારા કાર્યો હતો ને, સારા કાર્યો કરતા ને મનુષ્ય, તેના ઉપર મનાઈ કરેલી. એના કારણે શું થતું? તો કે વેન રાજા છે એ દુર્જન લોકોને એટલે કે ખરાબ માણસોને સત્કારતો, સન્માન કરતો અને સારા માણસોને અપમાનિત કરતો. પરિણામે પરિણામે ચોરી જેવી પ્રવૃત્તિઓ બધે જ ફેલાઈ ગઈ. સજ્જનોનું ધન અને અનાજ લૂંટાઈ ગયું અને યજ્ઞ કર્મના અભાવથી દુષ્કાળ થઈ ગયો અને પૃથ્વી છે એ યજ્ઞ દાન રહિત અને અધર્મી થઈ ગઈ. સળંગ ગુજરાતી એકવાર બોલી જાઓ, કોઈ લખતા હો તો લખી લેજો. સ્વયંભૂ નામના મનુના વંશમાં અંગ નામનો રાજા થઈ ગયો. તે દયાળુ અને ધર્મનિષ્ઠ હતો. તેને વેન નામનો પુત્ર થયો. તે ક્રૂર અને અધર્મમાં રહેનારો હતો. તેણે યજ્ઞ, દાન વગેરે સત્કર્મોનો નિષેધ કરેલો હતો, એટલે કે મનાઈ કરેલી હતી. તેણે દુર્જનોને સત્કાર્યા હતા અને સજ્જનોને અપમાનિત કર્યા હતા. પરિણામે ચોરી વગેરેની પ્રવૃત્તિ બધે જ ફેલાઈ ગઈ હતી. સજ્જનોના ધન ધાન્યને દુર્જનોએ ચોરી લીધા હતા. યજ્ઞ કર્મના અભાવે દુષ્કાળ પ્રવર્ત્યો હતો. ધરતી યજ્ઞ દાન રહિત અને ધર્મ વિહોણી થઈ ગઈ હતી. તો આજે આપણે આ પૃથુચરિતમના પ્રથમ પેરેગ્રાફનો અભ્યાસ કર્યો. એ તમે રિવિઝન કરી લેશો. તો ત્યાર પછીનો પેરેગ્રાફ છે એ નેક્સ્ટ પીરિયડમાં ભણશું, નેક્સ્ટ લેક્ચરમાં ભણશું. તો તમને આ પેરેગ્રાફનું રિવિઝન કરી લેવા વિનંતી. અસ્તુ.